हमारी चैनलને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જોબ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ અને આ જગ્યા માટે કુલ જગ્યાઓ જે ભરવાપાત્ર છે 8 જગ્યાઓ છે. તો તમે આ જગ્યા માટે તમે ઓનલાઈન અરજી માટે જે વેબસાઇટ છે ojas.gujarat.government.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે. જગ્યાનું નામ જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ છે. હવે એની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો એની ડિટેલ આપણે જોઈશું. જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ માટે માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સશસ્ત્ર સેનાદળના અથવા કેન્દ્રીય પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત અને ગ્રેજ્યુએશન સમકક્ષ પ્રમાણપત્ર ધરાવતા માજી સૈનિક ઉમેદવારો અરજી કરી શકશે. એમાં 50% જે જગ્યાઓ છે માજી સૈનિકથી ભરવાની રહેશે અને જે 50% માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક ધરાવતા ઉમેદવારોમાંથી ભરવાની રહેશે. એના પછી તમે જોઈ શકો છો ગુજરાત સિવિલ સર્વિસિંગ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હવે આપણે એનું પગાર ધોરણ જોઈશું તો પ્રથમ 3 વર્ષ માટે પ્રતિમાહ ₹26,000 નિયમિત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 3 વર્ષની સેવામાં સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર મુજબ જો સ્કેલ હશે એ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે. હવે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ અરજી માટે તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે તમને વય મર્યાદા કેટલી મળે છે તો 18 વર્ષથી ઓછી ઉંમરના અને 35 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરના બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. હવે કેટેગરી પ્રમાણે કેટલી છૂટછાટ વય મર્યાદામાં મળે છે તો એના માટે જોઈ શકો છો. સામાન્ય મહિલા ઉમેદવારોને અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળે છે. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટ મળે છે. સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટ મળે છે. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળે છે અને ઉપરના જે 3 છે એમને 2 છે એમને જે 10 વર્ષની છૂટછાટ મળે છે. અને માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. તમે અહીંયા એની ડિટેલ જોઈ શકો છો. બરાબર, ઓનલાઈન અરજી કરવાની છે આ જોબ માટે. હવે અનામતની કેટલી જગ્યાઓ ફાળવવામાં આવે છે તો જોઈ શકો છો કે કુલ જગ્યા 8 બતાવે છે. કુલ જગ્યા 8 માટે આ જે જોબ રિક્વાયરમેન્ટ છે એ ભરવાપાત્ર કુલ જગ્યાઓ 8 છે. તો 8 જગ્યાઓ માટે તમે જોઈ શકો છો કે અનુસૂચિત જનજાતિના સામાન્ય માટે 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય માટે 2, આર્થિક રીતે પછાત વર્ગ માટે 1, બિન અનામત સામાન્ય માટે 3 અને મહિલાઓ માટે 1 અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકને ભરવા માત્રની જગ્યાઓ 4 છે. તો આ રીતે અનામત રીતે દરેક જે જગ્યાઓ છે કેટેગરી વાઇઝ પ્રમાણે વહેંચેલી છે. અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમાંથી 8 જગ્યાઓમાંથી એક જે અનામત જગ્યા છે દિવ્યાંગ માટે એ 1 છે. એ પણ અહીંયા બતાવેલું છે. બરાબર. હવે અરજી જ્યારે તમે ઓનલાઈન એપ્લાય કરશો ત્યારે એની કેટલી ફી પે કરવાની છે તો બિન અનામત વર્ગ માટે 1,000 પે કરવાના છે, જ્યારે અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી પે કરવાના છે. તો એ તમે ઓનલાઈન અરજી કરશો ત્યારે આ ફી પે કરવાની છે.
પછી રમતવીરો માટે જે હોય જેમની જોડે જે અહીંયા રમતો બતાવેલી છે, બેડમિન્ટન, બાસ્કેટ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, વોલીબોલ, ટેનિસ, એમના જે બી આ જે રમતોનું અહીંયા લિસ્ટ બતાવ્યું છે, જો એમનું તમે પ્રમાણપત્ર ધરાવતા હોય તો એ ઉમેદવારોને રમતમાં ગુણ માટે હકદાર થશે. એટલે તમને રમતના અમુક ગુણ આપવામાં આવશે. હવે લેખિત અને કમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ રહેશે. લેખિત પરીક્ષાઓ અને કમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ ઉમેદવાર પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સ અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી રહેશે. તો તમે અહીંયા ડિટેલમાં જોઈ શકો છો લેખિત પરીક્ષાનું માળખું કેવું હશે. બરાબર. ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત તો તમે અહીંયા વેબસાઇટમાં જઈ ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશો અને છેલ્લી તારીખ 31 મે 2026 છે. ત્યાં તમે કેવી રીતે ફોર્મ ભરવું તો તે વેબસાઇટમાં જઈ અને જ્યારે વેબસાઇટમાં જશો એટલે એપ્લાય ઓનલાઈન ક્લિક કરવાનું રહેશે. ત્યાં મોર ડિટેલ ઉપર જઈને એપ્લાય નાવ કરશો. ત્યાં જેવું એપ્લાય નાવ કરશો તો એક એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એની અંદર તમારે પર્સનલ ડિટેલ ભરવાની છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ત્યાં ભરવાના છે. બરાબર. પછી એના પછી એજ્યુકેશન ડિટેલ ભરવાની છે. એના પછી કોઈ એડિશનલ ક્વોલિફિકેશન હોય તો એ વસ્તુ ત્યાં ફિલઅપ કરવાની છે. અને એક્સપિરિયન્સ જો કોઈ ડિટેલ હોય તો તમે એડ મોર એક્સપિરિયન્સ પર ક્લિક કરી અને એક્સપિરિયન્સ ડિટેલ ત્યાં ફિલઅપ કરી શકો છો. બરાબર. એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન હોય તો પણ ત્યાં તમે પે કરી શકો છો. અને પછી જો સેલ્ફ ડિક્લેરેશન છે તેમાં એના પર યસ પર ક્લિક કરીને તમે ફોર્મ ફિલઅપ કરી અને ડેટા સેવ કરી અને જ્યારે તમે ડેટા સેવ કરશો એટલે એપ્લિકેશન નંબર જનરેટ થશે. અને જેવો જે એપ્લિકેશનને તમે ત્યાં બતાવશે એડિટ કન્ફર્મ કરવાનું પૂછશે. જો તમારે કંઈ અપડેટ કરવાના હોય તો એડિટ એપ્લિકેશન કરી શકો છો, નહીં તો કન્ફર્મ કરી અને એને સેવ કરી શકો છો. જે સેવ કર્યા પછી તમારે પોતાનો ફોટો અપલોડ કરવાનો છે અને એક સિગ્નેચર અપલોડ કરવાની છે. બરાબર. એના પછી તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે. જેવી એપ્લિકેશન કન્ફર્મ કરશો ત્યારે એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે અને પછી જે અરજી પત્રકની તમારે જે કન્ફર્મ થયેલું છે એનું પ્રિન્ટ આઉટ કાઢીને તમારી જોડે રાખવાની છે. એના પછી ઉમેદવારોને ફી ભરતી વખતે પ્રિન્ટ ચલણ ઉપર ક્લિક કરી અને પ્રિન્ટેડ ચલણની નકલ લઈ અને નજીકની કોઈ કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ઉમેદવારોએ ભરવાની અરજી ફીના નીચેના વિકલ્પમાં ભરી શકશે. એટલે બિન અનામત વર્ગને 1000 રૂપિયા પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છે અને અનામત વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. બરાબર. અને એ તારીખ 2 જૂન 2026 સુધી એ ફી ભરવાની રહેશે. અને આ ચલણ પછી કન્ફર્મ કરવાનું છે. જ્યારે તમે અરજી પત્રક ભરેલું હશે ત્યાં જઈને તમારે એ કન્ફર્મ કરવાનું છે. તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો. અને વધારે માહિતી જોઈતી હોય તો તમે bmcgujarat.com જઈ અને તમે એની ડિટેલ લઈ શકો છો.